ગઈકાલે વાસદ રેલવે પ્લેટફોર્મ ઉપરથી એક 4 વર્ષની નાની બાળકીનું અપહરણ થયેલું હતું અને બાદમાં આ બાળકીની હત્યા પણ થયેલ હોવાનું ખુલેલું હતું. વિશેષ પોલીસ તપાસમાં એ પણ ખબર પડી કે બાળકી ઉપર દુષ્કર્મ થયેલું હતું અને આ દુષ્કર્મના કારણે જ બાળકીનું મૃત્યુ થયું હતું. એ બનાવના સીસીટીવી ફૂટેજ રેલવે પોલીસ દ્વારા તમામ આસપાસના જિલ્લા પોલીસને મોકલવામાં આવેલી હતી, કારણ કે એમાં જે શકમંદ આરોપી હતો એ દેખાઈ રહ્યો હતો. આ ફૂટેજ આણંદ જિલ્લાના પોલીસને પણ મળેલા હતા, જેથી આણંદ જિલ્લાની એલસીબીને આ આરોપીની તપાસમાં રહેવા માટે સૂચના કરવામાં આવેલી હતી. આણંદ જિલ્લા પોલીસ દ્વારા આ આરોપીને શોધખોળ દરમિયાન અને ગુનાહિત ઇતિહાસ ચકાસતા આ આરોપી દ્વારા અગાઉ પણ 2020માં એક રેપ વિથ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો એ વાત સામે આવતા એ ચહેરાઓ બંને સરખાવતા આ જ આરોપી હોવાનું પ્રસ્થાપિત થયેલું હતું. આ આરોપીનું નામ સુરેશભાઈ પરમાર હતું અને આણંદ જિલ્લામાં જ બાંધણી ખાતે તે રહેતા હતા. ગઈકાલે આખો દિવસ પોલીસ દ્વારા આની તપાસ આરોપીની શોધખોળ કરવામાં આવેલી હતી અને મોડી સાંજના અરસામાં આરોપી બોચાસણ પાસેથી મળી આવેલો હતો. બોરસદ પાસે આ જગ્યા આવેલી છે, જેથી એલસીબી આ આરોપીને લઈ અને પોલીસ સ્ટેશને લાવી રહી હતી. એ દરમિયાન મોડી રાત્રે આરોપીને જ્યારે પકડ્યો ત્યારે નશામાં ખૂબ હતો અને ગાડીમાં, સરકારી ગાડીમાં જ્યારે બેસાડ્યો ત્યારે મને ઉલટી જેવું થાય છે, વોમિટ થાય છે એવી ફરિયાદ કરી, જેથી એલસીબીના અધિકારી કર્મચારીઓએ ગાડી સાઈડમાં રાખી અને એને ઉલટી કરવા માટે બહાર નીચે ઉતાર્યો. એ દરમિયાન અચાનક એમણે પોતાની પાસેથી એક તીક્ષ્ણ હથિયાર કાઢી અને એલસીબીના જે અમારા 2 કર્મચારીઓ જેને પકડીને ઉભા હતા, મહિપાલસિંહ રાઠોડ અને રાજવીરસિંહ, બંને ઉપર વારાફરતી હુમલો કરી દીધો. બંનેને ચપ્પાના અનેક ઘા મારેલા છે. આ બંને પોલીસ કર્મચારીઓની સાથે એલસીબીના પીએસઆઈ આઈજે રાણા પણ હતા. એ તરફ ગાડીમાંથી ઉતરી અને આ બચાવવા માટે આ બંને તરફ ગયા તો આરોપી એમના ઉપર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. બંને પોતાના કર્મચારીઓને ઇજાગ્રસ્ત જોઈ અને પોતાના ઉપર પણ આરોપી હુમલો કરવા જે જન્મથી આવતો હતો, એટલા માટે પીએસઆઈ આઈજે રાણા દ્વારા પોતાના અને કર્મચારીઓના સ્વ બચાવમાં આરોપી ઉપર પહેલા એક રાઉન્ડ હવામાં ફાયર કર્યું અને ચેતવવા માટે. આરોપી નહીં રોકાણો, કંટ્રોલ નહીં થયો, વધારે જન્મથી ઈજા કરવા માટે આવ્યો, જેથી પીએસઆઈ રાણાએ પહેલા એમના પગ ઉપર એક રાઉન્ડ ફાયર કર્યું જે ગોળી એને વાગી છે અને આમ છતાં પણ આરોપી ફરી વખત ધસી આવ્યો પીએસઆઈને મારવા માટે. પીએસઆઈ ફરજિયાત બીજા 4 રાઉન્ડ ફાયર આરોપી ઉપર કર્યું છે. આમ આરોપીને 5 ગોળીઓ વાગી. આરોપી ત્યાં સ્થળ ઉપર જ ઢળી પડ્યો. બાદમાં ઈજાગ્રસ્ત કર્મચારીઓ અને આરોપી બંનેને સારવાર તાત્કાલિક મળી રહે એટલા માટે પીએસઆઈ દ્વારા તાત્કાલિક 108 બોલાવવામાં આવી અને આરોપીને નજીકની જે સૌથી સારી હોસ્પિટલ કરમસદ મેડિકલ હતી ત્યાં ખાતે ખસેડવામાં આવી. સાથે સાથે બંને ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. સારવાર દરમિયાન જે આરોપી સુરેશભાઈ પરમાર છે એનું મૃત્યુ થયું છે. આ આરોપી છે એ જે કપડા, જે ફૂટેજ આપણને વાસદ પોલીસ, રેલવે પોલીસ દ્વારા આપવામાં આવેલા એ જ કપડા પહેરેલા હતા, એ જ ચહેરા નિશાન વાળા હતા. આરોપી એ જ હતો, એની ઓળખ પણ પ્રસ્થાપિત થયેલી છે. અગાઉનો જે 2020નો એના ઉપર રેપ વિથ મર્ડરનો ગુનો હતો. આમ કુલ મળીને 2 એના ઉપર રેપ વિથ મર્ડરના ગુના હતા. ત્રીજો એક બનાવ રેપ વિથ મર્ડરનો આણંદ રૂરલમાં માર્ચ મહિનામાં, ચાલુ વર્ષમાં દાખલ થયેલો, જે હજુ સુધી તો વણશોધાયેલો હતો. પરંતુ ગઈકાલની તપાસમાં પોલીસને અમુક સાંગોપાંગ પુરાવા મળેલ છે, જેના ઉપરથી એ પણ શક્યતા છે કે એ ગુનો પણ આ જ આરોપીએ આચરેલો હતો. વિશેષ તપાસ આ બાબતે ચાલુ છે. હાલ જે આરોપીનું મૃત્યુ થયું છે એ સંદર્ભે અને જે એને પોલીસ ઉપર હુમલો કર્યો છે એ સંદર્ભે આકલાવ પોલીસ સ્ટેશન ખાતે 307 એટલે કે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને એની કાયદેસરની કાર્યવાહી આગળ ચાલી રહી છે. આરોપીનું મૃત્યુ થયું છે એ સંદર્ભે પણ અકસ્માત નોંધ દાખલ કરીને એની પણ વિશેષ તપાસ અને જે કંઈ પણ ધારાધોરણ મુજબની તપાસો છે યોગ્ય સત્તા તરફથી એ કરવામાં આવશે. આજે આરોપીએ પહેલા જે મર્ડર કર્યું અને રેપ કર્યો એમાં જે ગુનો નોંધેલો છે એમાં એને સજા થઈ હતી. 2020માં આ જ આરોપી ઉપર અને એના 6 આરોપી, કુલ 2 વ્યક્તિઓ ઉપર રેપ વિથ મર્ડરનો બનાવ, રેપ વિથ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. એની ધરપકડ થયેલી હતી અને 5 વર્ષ જેલમાં પણ રહ્યો. પરંતુ વર્ષ 2025માં આ ગુનામાં તે પુરાવાના અભાવે નિર્દોષ છૂટી ગયો. આમ અંદાજે 1 વર્ષ પહેલા જ તે છૂટ્યો હતો અને ત્યારબાદ પણ આ એનો બીજો સંભવિત ગુનો છે. એક ગુનો જે આણંદ રોડમાં મેં અમને વાત કરી માર્ચ મહિનામાં કરવાનો કર્યો છે.
અને બીજો ગુનો વાસદ પોલીસ સ્ટેશન ખાતે બાળકી ઉપરના રેપ અને મર્ડરનો ગુનો છે એના ઉપર હતો. આરોપી આશરે 32 વર્ષનો છે અને અગાઉ પણ પોલીસ રેકોર્ડ પ્રમાણે નશો કરવાની ટેવ, દારૂ પીવાની ટેવ વાળો ગઈકાલે પણ ખૂબ નશામાં એ હતો. એટલે અને બાંધણી ખાતે રહે છે, છૂટક મજૂરી કામ કરીને જીવન ગુજારતું હતું. એક પ્રોફાઇલ આરોપીનું હતું. આરોપી પાસેથી હથિયાર કેવી રીતે આવ્યું ગુનાની તપાસમાં વિશેષ તપાસ આપણે કરીશું. પરંતુ જે તે વખતે આરોપીને જ્યારે પોલીસે એને કસ્ટડીમાં લીધો એ વખતે ખૂબ અંધારું ત્યાં હતું, એટલે પોલીસ સ્ટેશન લાવી અને બાદમાં ઝડપી કરશે એવી આશાએ તેને ગાડીમાં ડિટેન કરીને સાથે લાવેલા. સાહેબ, આ આરોપીનો મૃતદેહ લેવા માટે એના પરિવાર કે કોઈ આવ્યું છે? પરિવારે કોઈ સંપર્ક કર્યો છે? પોલીસે એમના પરિવાર, એમના જે પિતા છે એમને જાણ કરી છે અને હાલ છે હજુ એમના પોસ્ટમોર્ટમ વગેરે બીજી કાર્યવાહી જે છે એ બાકીમાં છે. એ બીજી પૂરી થાય એટલે આરોપીના જે સગાવાલા છે એમને બોલી છે એનું કરવામાં આવે. જે મને બાળકીના રેપ કેસ મર્ડરના ગુનાની તપાસ રેલવે પોલીસ કરી રહી છે, પણ જેટલી મને માહિતી મળી છે એ પ્રમાણે બાળકીનું જે મૃત્યુ થયું એ રેલવે ટ્રેક ઉપર ગાડી ફરી જવાથી એટલે કપાઈ જવાથી નથી થયું, પરંતુ દુષ્કર્મના કારણે જ એનું મૃત્યુ થઈ ગયું હતું અને મૃતદેહને જેને રેલવે ટ્રેક ઉપર આરોપીએ ખેંચી દીધેલો હતો, એના ઉપર પાછળથી ટ્રેન ફરી જતા બોડી છે. ઓકે, વિશેષ તપાસ તો એ કરવાની બાકી છે, પરંતુ એવું સામે આવેલું છે કે છેલ્લા 4-5 દિવસથી રેલવે પ્લેટફોર્મની આસપાસ જ ભટકતો હતો આ આરોપી. કારણ કે અગાઉના દિવસના ફૂટેજ પણ પોલીસને મળેલા છે, તો એ રેલવે પ્લેટફોર્મની આસપાસ છેલ્લા 4-5 દિવસથી ફરતો હતો.